આજે આપણે જોવાના છીએ ઇંગ્લિશ ગ્રામરની અંદર 9 માર્કનો સેશન. 9 માર્ક લોક કરો. આ સેશન જોઈ 9 માર્ક લોક કરો. કેટલા? 9 માર્ક. ઓકે, બધા ફંક્શનની પ્રેક્ટિસ સાથે વાત કરવાના છીએ. એ પાછી કેવી રીતે? તો કે ભાઈ શોર્ટમાં. શેમાં? શોર્ટમાં. તો આવી જાઓ, જલ્દીથી આપણે જોઈ લઈએ. એ પહેલાં સેશનને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ચાલો ભાઈ સેશનની શરૂઆત કરી દઈએ. તો ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફંક્શન 9 માર્કના પૂછાય છે, તો એના માટે પહેલાં તો ફંક્શનની ઘણી જાણ હોવી જોઈએ. તો બધા કેટલા ફંક્શન્સ આપણે જોવાના છે એ જોઈ લઈએ. તો સૌથી પહેલું ફંક્શન આપણું નીકળીને આવે છે શોઈંગ રિઝલ્ટ અથવા તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ અથવા તો શોઈંગ રિઝલ્ટ. જ્યારે આપણે કોઈ પણ બાબતનું પરિણામ રજૂ કરવાનું હોય ને, ત્યારે કયું ફંક્શન વપરાય? શોઈંગ રિઝલ્ટ. મતલબ કે તમારે રિઝલ્ટ દેખાડવાનું હોય. વાક્યમાં રિઝલ્ટ કેવી રીતે જોવાનું હોય બધું આગળ આપણે પ્રેક્ટિસમાં જોઈ લેશી. બરોબર. જ્યારે વાક્યમાં સો, ધેરફોર, ટુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ વગેરે જેવા શબ્દો હોય, મતલબ કે પરિણામ દર્શાવતું હોય ને, એના માટે તમારે શું લેવાનું? તો કે શોઈંગ રિઝલ્ટ લેવાનું હોય. જેમ કે એક્ઝામ્પલ્સ તમને આપ્યા છે અહીંયા 3. ઓકે, અહીંયા જો આવી ટુ, ઇનફ, ધેટ, ઓકે, આવા સો ધેટ વાળું. બરોબર. આમ તમને આવા શબ્દો હોય ને, ત્યારે પરિણામ દર્શક શબ્દો હોય ત્યારે ધ્યાને શું લેવાનું? શોઈંગ રિઝલ્ટ. નેક્સ્ટ આવે છે ટોકિંગ અબાઉટ પીપલ અથવા તો પ્લેસ અથવા તો થિંગ અથવા તો રિલેશન ટુ સમથિંગ. આમ કોઈ પણ સંબંધ દર્શાવતી વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ વ્યક્તિ છે, કોઈ સ્થળ કે વસ્તુને કોઈ ચોક્કસ બાબત સાથે સંબંધ સાથે રજૂ કરતી હોય ત્યારે તમે ફંક્શન કયું લેશો? ટોકિંગ અબાઉટ પીપલ, સમથિંગ વગેરે વગેરેનું ફંક્શન આવે. વાક્યમાં કયા શબ્દો હોય? તો કે ભાઈ સચ એઝ હોય, ધ સેમ એઝ, ઓલમોસ્ટ સેમ, લાઇક, અલાઇક, અનલાઇક, સિમિલર ટુ, ડિસફર ફ્રોમ વગેરે જેવા શબ્દ આપે ત્યારે તમે ફંક્શન આ યુઝ કરી શકો. આ અનલાઇક છે, લાઇક છે, ઓલમોસ્ટ સમવન, આવા એક્ઝામ્પલ પણ આપેલ છે. ડન. નેક્સ્ટ ફંક્શન તરફ આગળ વધી ત્યારે નેક્સ્ટ ફંક્શન છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. મેનર ઓફ એક્શન શું કહે છે? જ્યારે કોઈ એક વ્યક્તિ છે ને, બીજી વ્યક્તિ કોઈ કંઈક ક્રિયા કરતા હોય ને, ત્યારે એ ક્રિયાની રીત રજૂ કરવા માટે વપરાતો શબ્દ એટલે મેનર ઓફ એક્શન. આની અંદર કીવર્ડ આવશે લાઇક અથવા તો એઝ અથવા તો લાઇક વગેરે શબ્દ. આ સિવાય પણ હોય છે, પણ એ આપણે વાક્યમાં આવશે ત્યારે જોઈ લેશી. લાઇક અથવા તો એઝ શબ્દ હોય ત્યારે તમે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન તમે લઈ શકો છો. મેનર ઓફ એક્શન ક્યારે લેવાય? જ્યારે લાઇક કે એઝ જેવા શબ્દો હોય ત્યારે. ઓકે, જેમ કે હી રન્સ લાઇક મિલ્ક એસિંગ, આઈ ઇઝ વર્ક, આઈ એઝ ઓલ્ડ. તમારે કીવર્ડ કરતાં વધારે છે ને વાક્યનો ભાવ જોવાનો. જ્યારે કોઈ વ્યક્તિ કાંઈ ક્રિયાને રજૂ કરતી હોય ને, કાર્ય અથવા તો ક્રિયા રજૂ કરતા હોય ત્યારે તમારે મેનર ઓફ એક્શન લેવાનું. ઓકે, તો પછી હવે અહીંયા કન્ફ્યુઝિંગ પોઈન્ટ આવે સપોઝિશન અબાઉટ એન એક્શન, કે ભાઈ મેકિંગ સપોઝિશન ક્યારે આવે? જ્યારે વાક્યમાં એઝ ઇફ હોય ત્યારે. એઝ ઇફ હોય ત્યારે સપોઝિશન જ નાખી દેવાનું, વિચારવાનું નહીં. ડન. એક વ્યક્તિ અન્ય વ્યક્તિ સાથે જેમ કોઈ કંઈ ક્રિયા કરે છે તેવી ધારણા રજૂ કરવાની હોય ત્યારે તે બાબતને રજૂ કરવા માટે સપોઝિશન શબ્દ આવતો હોય છે. એઝ ઇફ આવે એટલે તમારે સપોઝિશન નાખી દેવાનું. ઓકે, 5મા નંબરનું ફંક્શન આવે છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. અથવા તો મતલબ કે આમાં છે ને કોઈ પણ કર્તાને દર્શાવવાનો જરૂરી નહીં. કર્મનું પ્રાધાન્ય એક્ટિવ પેસિવ વોઇસ જ્યારે તમે લ્યો ત્યારે પણ આ આવતું હોય છે. ઓકે, જ્યારે કોઈ વાક્ય રજૂ કરતી વખતે કર્તાને દર્શાવવો જરૂરી ન હોય ત્યારે આપણે આ યુઝ કરતા હોય છે. મતલબ કે પેસિવ વોઇસની કોઈ પણ ક્રિયા હોય, પેસિવ વાક્ય દેખાય એટલે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આ પણ આઈએમપી ફંક્શન પણ રહેવાનું છે. ડન છે. તો નેક્સ્ટ આગળ વધી નેક્સ્ટ આપણું ફંક્શન આવે છે જે છે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. મતલબ કે આની અંદર આપણે કોઈ પણ ઇન્ફોર્મેશનની વાત કરવાની હોતી હોય છે. મતલબ કે કાંઈ પણ માહિતી આપણે શબ્દોમાંથી લેવાની હોય છે. જ્યારે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન જેવું ફંક્શન દેખાય એટલે જલ્દીથી એક કરતાં વધારે વાક્યોમાં રજૂ કરવામાં આવેલી માહિતીને ચોક્કસ સંયોજક દ્વારા જોડીને અર્થપૂર્ણ વાક્ય રજૂ કરવા માટે આપણે યુઝ કરતા હોય છે. આનું મુખ્ય
આપણે કીવર્ડ લેશે ઇનસ્પાઇટ ઓફ. ઓકે, કન્જક્શન જેમ કે આઈધર ઓર, નાઈધર ઓર, ડીટીસી, આ બધામાં કનેક્ટિંગ ઇન્ફોર્મેશન આવે એટલે કે પછી એ ટાઈપના પછી શબ્દ તમને આપે ઇન્ફોર્મેશન સંયોજક તરીકે કન્જક્શન જેવું ફંક્શન આપી દઈએ. આની અંદર ફંક્શન આ પણ તમને આપી દઈએ. જો કન્જક્શન સબ ફંક્શનમાં એ જ નાખી દઈએ ઘરના. ઓકે, તમને કન્ફ્યુઝ કરવા શું નાખી દઈએ? કન્જક્શન, NCTION, કન્જક્શન નાખી દે. કન્જક્શન શબ્દ નાખી દે તો કન્જક્શન એટલે આ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન જ છે, એ ધ્યાને રહી. ઓકે, એના જ પછી આપણે બધા કીવર્ડ્સ જોવાના રહે છે. ડન, આવી રહ્યું. ઓકે, તો આ હતા કન્જક્શનના બધા પણ કીવર્ડ જોઈ લેવાના, જેમ કે નાઈધર નોર ઓર બટ ઓલ્સો, પછી સબઓર્ડર જેમ કે હુ હુઝ, WH ક્વેશ્ચન, WH બધા, પછી બીકોઝ પે, આ બધા કનેક્ટિંગ ઇન્ફોર્મેશન દર્શાવતા હોય છે. કન્જક્શન જેવો ફંક્શન પણ આવી શકે છે. ત્યાર પછીનું કામનું ફંક્શન એટલે કે રિપોર્ટિંગ. શું છે રિપોર્ટિંગ? રિપોર્ટિંગમાં શું હોય છે? અરે કોઈ ઘટનાની રજૂઆત કરતી હોય ત્યારે અન્ય કોઈ પણ વ્યક્તિઓ સાથેની વાતચીત અથવા સંવાદને અન્ય રીતે વ્યક્ત કરવામાં હોય ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચનો કોઈ પણ વાક્ય દેખાય એટલે રિપોર્ટિંગ આવે. ઇનડાયરેક્ટ સ્પીચ દેખાય એટલે આપણે સમજી જવાનું કે આ રિપોર્ટિંગ ફંક્શન છે. ઓકે, ઇનડાયરેક્ટ સ્પીચના વાક્ય આપણે ઇનડાયરેક્ટમાં કેવી રીતે આસ્ક્ડ એન્ડ રિક્વેસ્ટ ટુ ઇન્ક્વાયરી V3 નાખી બધા, બરોબર? હા, એ બધું આમાં આવી જાય. ઇનડાયરેક્ટ સ્પીચ દેખાય એટલે રિપોર્ટિંગ આવવા દેવાનું. પછી સ્નેથિસિંગ એક્સપ્રેશન્સ, જ્યારે એક કરતાં વધારે વાક્યો દ્વારા થતા બાબતને રજૂ કરવામાં આવતી હોય ત્યારે એક કરતાં વધારે બાબતો રજૂ કરવાની હોય અને અર્થપૂર્ણ એક વાક્ય બનાવવાનું હોય સંયોજકો વડે, ત્યારે આપણે એક્સપ્રેશન્સ યુઝ કરતા હોય છે. જુદા જુદા એક્સપ્રેશન્સ. ઓકે, એન્ડ એઝ વેલ એઝ કન્જક્શન, સ્ટીલ, ઓર, પછી રાઈધર ઓર, નાઈધર ઓર, ઇટીસી, પછી હુ, હુઝ, હુમ, વિચ, ધો, ઓલ્ધો, સો ધેટ, એ બધા, પછી ઇનસ્પાઇટ ઓફ, ઇન્સ્ટાઇટ ઓફ, ઓવિંગ ટુ, સર્ચ, ઇટીસી, પછી આ ઇન્ટેક્સ્ટિવ એડવર્બ વગેરે વગેરે. ઓકે, અને એક્ઝામ્પલ આપ્યું છે. નેક્સ્ટ ફંક્શન આપણું આવે છે કેટલામું? 9મું. કયું? 9મું ફંક્શન શું છે? તો કે ભાઈ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ અથવા તો હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન, એવું બધું તમને દે છે. મતલબ કે ભૂતકાળની કોઈ પણ ક્રિયા દર્શાવવાની હોય ને ત્યારે તમારે કન્ડિશન ઇન પાસ્ટ એક્શન લઈ શકાય. એની અંદર કીવર્ડમાં તો કે ઇફ, અનલેસ, ઇફ ધેટ, ઇફ હેડ વગેરે યુઝ થતા હોય છે. પછી કમ્પેરિંગ પીપલ એટલે કે કોઈ કમ્પેરિંગ પીપલ છે, પ્લેસ છે, થિંગ ટુ, ગમે એ આપ્યું હોય તો આપણે એક જ લેવાનું થાય. આની અંદર 3 ડિગ્રીઓ આવી જાય. કઈ? પોઝિટિવ, સુપરલેટિવ, કમ્પેરેટિવ, 3 ડિગ્રી આપેલી હોય, બરોબર? સરખામણી કરવાની હોય ત્યારે કમ્પેરિંગ આવે. રેડી? નેક્સ્ટ આવે છે આપણું કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. કોન્ટ્રાસ્ટ એટલે આવે છે વિરોધાભાસ. એડવર્બ ક્લોઝ ટુ કોન્ટ્રાસ્ટ એટલે કે જ્યારે કોઈ પણ બે વિરોધી બાબતને એક જ વિધાનમાં રજૂ કરવાની હોય ત્યારે આ ફંક્શન વપરાય. કીવર્ડ થશે એના ધો, however, as, but, if, even though, in spite of, despite of, yet, but, still, ગમે તે આપ્યું હોય ત્યારે તમારે કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવવાનો છે. એના માટેના આટલા કીવર્ડ હોય ત્યારે આપણે વિચારીને ડાયરેક્ટ નાખી દેવાનું કોન્ટ્રાસ્ટ ફંક્શન. નેક્સ્ટ આવે છે ઓફરિંગ સજેશન એટલે કે સલાહ આપવી. ઓફરિંગ સજેશન એટલે સલાહ અને ઓફરિંગ એટલે આપવું અથવા તો એડવાઇસ, સજેશન અથવા તો સલાહ આપવી. જ્યારે કોઈ વ્યક્તિ કે બાબતની સલાહ કે સૂચન કરવાનું હોય ત્યારે આપણે આ ફંક્શનનો યુઝ કરતા હોય છે. એક્ઝામ્પલ એના કીવર્ડ થશે શુડ, ઓટ ટુ, હેડ બેટર. એમાં વધારે ભાગે તો શુડ જ આવતું હોય છે સજેશન માટે. ઓકે, બાકી ઓટ ટુ ને શુડ ને ઓટ ટુ મેઇન આપણા કીવર્ડ રહેવાના છે. આ પણ આઈએમપી ફંક્શન રહેવાનું છે સજેશન. ત્યાર પછી નેક્સ્ટ આવે છે ચોઇસ. એક્સપ્રેસિંગ ચોઇસ એટલે કે શું? તો કે પસંદગી દર્શાવવાની છે, બરોબર? આની અંદર વુડ રેધર એક જ કીવર્ડ છે, વુડ રેધર. આ સિવાય તમને વાક્યનો ભાવ ઓળખતા આવડવો જોઈએ. એક્સપ્રેસિંગ ચોઇસ, વુડ રેધર. ઓકે, ચોઇસ એટલે કે પસંદગી દર્શાવવાની હોય. ડન. આટલા 13મું આ ફંક્શન હતું. નેક્સ્ટ હવે ફંક્શન આવે છે આપણું. આ કેટલામું આવ્યું? તો ભાઈ ચાલો જલ્દીથી. તો ત્યાર પછીનું નેક્સ્ટ ફંક્શન છે એ છે આપણું એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ એટલે કે બે અલગ કા આ લ્યો ને કા આ, બેમાંથી એક લેવાનું એમ.
અલ્ટરનેટિવ ચોઇસ, જ્યારે કોઈ પણ વ્યક્તિ પસંદગીની વાત કરતા માંગતા હોય છતાં બેમાંથી એક જ લેવાનું હોય ફંક્શન, ત્યારે આઈધર ઓર અથવા નાઈધર નોર કીવર્ડ રહેવાનો છે, ઓપ્શન રહેશે. ઓકે, ત્યારે અલ્ટરનેટિવ ચોઇસ આ પણ આઈએમપી ફંક્શન રહેવાનું છે. નેક્સ્ટ આવે છે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ. ઓકે ભાઈ, ભૂતકાળની કોઈ પણ એવી રોજબરોજની ક્રિયા કે ટેવ રૂપે થતી હોય, હંમેશા આમ ટેવ રૂપે થતી હોય, એક જ કીવર્ડ છે એનું યુઝડ ટુ આવે, હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન નાખી દેવાનું. ભૂતકાળની કોઈ એવી ક્રિયા કે જે રોજબરોજની જિંદગીમાં થતી હોય છે. ઓકે, શોઈંગ પર્પઝ એટલે હેતુ, કોઈ પણ હેતુ દર્શાવતી ક્રિયા હોય ત્યારે તમારે આ ફંક્શન નાખી દેવાનું. એલિવન્સ ફોર, ટુ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, સો, ધેટ, ઇન ધેટ વગેરે જેવા શબ્દો આવે ત્યારે પર્પઝ દેખાડતા હોય છે. આ પણ કામનું ફંક્શન રહેવાનું હતું. ત્યાર પછી નેક્સ્ટ આપણા ફંક્શનમાં આવે છે, ત્યાર પછીનું નેક્સ્ટ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન અથવા તો થિંગ, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની વર્ણન કરતી વસ્તુ. જેમ કે તમારે કોઈ વસ્તુ કે વ્યક્તિનું વર્ણન કરવું હોય ત્યારે ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. હુ, હુઝ, હોમ, એડજેક્ટિવ અથવા એડજેક્ટિવ ફ્રેઝ. ઓકે, જેમ કે એના એક્ઝામ્પલ અહીંયા આપેલા જ છે, જોઈ લેવાના છે. જ્યાં ન સમજાય જે ફંક્શન ત્યારે સ્ટોપ કરી એક્ઝામ્પલ જોઈ લેવાના, એટલે સમજાય જ જશે. નેક્સ્ટ આવે છે 18મું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા તો લોકેશન. જ્યારે કોઈ પણ સ્થળનું વર્ણન કરવાનું હોય ત્યારે આ ફંક્શન વપરાય છે. આ પણ કામનું ફંક્શન છે. આના માટે કીવર્ડ હશે વેર, હિયર અથવા વેનેવર હિયર. આ સિવાય કોઈ પણ સ્થળ દર્શાવતી જગ્યા, જેમ કે વેર છે, ક્યાં, શું, એ બધું દર્શાવતું હોય ત્યારે તમે આ ફંક્શનને યુઝ કરતા હોય છો. ઓકે, નેક્સ્ટ આવે છે તમારા માટે 19મું અને 20માં બે ફંક્શન. તો કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા તો ટોકિંગ અબાઉટ ટાઈમ. જ્યારે સમયને અનુલક્ષીને કંઈ વર્ણન કરવાનું હોય ત્યારે આપણે ટાઈમનો ઉપયોગ કરતા હોય છે. ફ્રેમ ધ ક્વેશ્ચન જ્યારે તમને હોય ત્યારે આ ફંક્શન વપરાય, અથવા તો એઝ સૂન એઝ, નો સુનર ધેન, હાર્ડલી ધેન, સ્કેરલી વેન વગેરે જેવા શબ્દ આવે ત્યારે તમારે આ ફંક્શનનો યુઝ કરવાનો આવતો હોય છે. નેક્સ્ટ આવે છે ગિવિંગ, એક્સપ્રેસિંગ, શોઈંગ, રીઝન. ઓકે, આ બધા શબ્દ જવા દેવાના. આપણે શું જોવાનું? રીઝન. આપણે શું જોવાનું? આ બધા શબ્દ ગયા કરે, આનું કંઈ કામ નથી. આપણે શું જોવાનું? રીઝન. આના ઉપર ફોકસ કરવાનું. ઓકે, સો રીઝન, જ્યારે કોઈ પણ ઘટનાનું કારણ દર્શાવવાનું હોય ને ત્યારે કારણમાં આપણે શબ્દ ખબર જ છે, બીકોઝ છે, સિન્સ છે, એઝ છે, બીકોઝ ઓફ છે, ઓઈંગ ટુ, ઓફ ટુ, ડ્યુ ટુ વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે. ઓકે, નેક્સ્ટ ફંક્શન આપણા માટે નીકળીને આવે છે, તે છે 1 મિનિટ. સો ભાઈ, હવે આવી ગયા છે આપણે 21મું ફંક્શન છે રિક્વેસ્ટિંગ. રિક્વેસ્ટ એટલે શું? વિનંતી કરવી. તો વાક્યમાં પ્લીઝ હોય, કાઇન્ડલી હોય, વુડ યુ વગેરે જેવા શબ્દો હોય ત્યારે રિક્વેસ્ટ આવે. ત્યાર પછી નેક્સ્ટ આવે ડિક્લાઇનિંગ એટલે કોઈ પણ બાબતનો અનકાર કરો, ના પાડવા માંગતા હોય કે મારે ભાઈ આવું કંઈ કરવું નથી. ઓકે, એના માટે વપરાય શું? ડિક્લાઇનિંગ. નો, આઈ કાન્ટ, પછી સોરી છે, એક્સક્યુઝ મી, આઈ ડોન્ટ નો, આઈ ડોન્ટ, હું કંઈ કરીશ નહીં, આવા શબ્દો હોય, ના પાડવા માંગતા હોય, નકારવા માટે ડિક્લાઇનિંગ ફંક્શન વપરાતું હોય છે. ત્યાર પછી આગળ આવે છે એબિલિટી એટલે કે ક્ષમતા. હું કેટલું કરી શકીશ, મારામાં શું ક્ષમતા છે, એ ક્ષમતા દર્શાવવાની વાત હોય ત્યારે આપણે તમારી ઓકાત દેખાડવાની વાત આવતી હોય ને ત્યારે આપણે આ ફંક્શન યુઝ કરતા હોય છે. એબિલિટી, કેન અથવા કુડ બે જ કીવર્ડ છે, પણ આ કામનું ફંક્શન છે, પૂછાય છે, ઘણી વાર પૂછાતું હોય છે. કેન અને કુડ બે જ કીવર્ડ છે ને કામનું ફંક્શન એબિલિટી. ઓકે, નેક્સ્ટ આવે છે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના, શક્યતા. આ પણ કામના ફંક્શન. હવે હજી આ છે ને સાવ છે નાનકડા છેલ્લે એટલા માટે લીધા, બધા કામના છે. આ બધા કામના છે. ઓકે, આ બધા શું છે? કામના છે. ડન. ઓકે, જોજો એક્સપ્રેસિંગ, પ્રોબેબિલિટી, સંભાવના, શક્યતા, મે, માઇટ વગેરે. ઓકે, પછી ઇન્ક્વાયરિંગ અબાઉટ ટાઈમ અથવા લોકેશન. ઇન્ક્વાયરી, તમારે કાંઈ ટાઈમની પૂછવા માટેનું હોય તો એના માટે વેર અથવા વેન. પછી ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ રૂટીન ઇવેન્ટ એટલે કે હાલમાં ચાલતી ક્રિયા, લુક, ઓલવેઝ, નાવ, એવરીડે વગેરે. ત્યાર પછી ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની કોઈ પણ ક્રિયા દર્શાવવા માંગતા હોય ને ત્યારે તમને આ ફંક્શન યુઝ કરવામાં આવશે ભૂતકાળને લગતી બાબતો માટે, યસ્ટરડે, લાસ્ટ યર વગેરે. ત્યાર પછી ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ, ભૂતકાળની કોઈ પણ ક્રિયા, ટુમોરો, નેક્સ્ટ યર વગેરે. તો અહીંયા આપણે ફંક્શનની થિયરી કમ્પ્લીટ કરીને હવે પ્રેક્ટિસમાં જંપ લાવી છીએ. તો ફ્રેન્ડ્સ, તમને ફંક્શનમાં શું પૂછાય છે? 9 માર્કના ફંક્શન જુદી રીતે પૂછાય છે. કેટલા માર્ક? 9 માર્ક. 3 રીતે ફંક્શન પૂછાતા હોય છે. કઈ રીતે? તો કે પહેલું તમને પાછળ દેખાય છે એ રીતે જોડકા સ્વરૂપે. ડન.
પછી બીજું તો કે જોડકા થઈ જાય, પછી જોડકા, પછી આવશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સ્વરૂપે, પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ ટાઈપ આવે છે ઈ, અને એક MCQ ટાઈપ હોય છે, બરાબર. એ રીતે 3 ટાઈપે 3 માર્કના જુદા જુદા જોડકા ક્વેશ્ચન પૂછાતા હોય. એની આપણે બોર્ડના થોડાક ક્વેશ્ચન છે, 3-4 ખાલી પ્રેક્ટિસ કરવા જોઈએ. 3-4 પ્રેક્ટિસ કરી અને ટોપિકને પૂરો કરી. તો ભાઈ પહેલો આવે છે ફંક્શનમાં, મેં 2020નું છે, ક્વેશ્ચન વાંચો. The book which Rakeshbhai has given you is very interesting. Okay, વેરી ઇન્ટરેસ્ટિંગ મતલબ કે કંઈક તમને ખાસિયત દર્શાવે છે. તો એના માટે આપણે હમણાં જ જોયું એ પ્રમાણે પ્લેસેન્ટરીઝ, બટ આ મને હજી નથી ખબર પડી, પણ હું બાકીના 2 જોઈને કરીશ. મને આ નવું લાગ્યું છે. ઓકે, તો હું આને હજી ધ્યાન નહીં દઉં, મને ન આવડ્યું, કાંઈ વાંધો નહીં. હજી જો આગળના જો આપણે ભણ્યા છીએ વધારે ધ્યાન દેવાનું. ઓકે, ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. સો મેં હમણાં જ તમને કીવર્ડમાં દીધું હતું એ પ્રમાણે સો ઉપરથી આપણે જોવાનું છે કે ભાઈ સો એટલે શું, તો કે અહીંયાથી ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ ઉદ્ગાર વાક્ય છે. તો આમાં મેળજો ઓપ્શનમાં કંઈમાં બેસે છે, પર્સન છે, થિંગ, સો નાઇસ ઓફ યુ વ્યક્તિને કંઈ કહે છે. ઓપન યોર વોલેટ, આ તો ક્રિયા જ દે છે, આ તો પ્રોસેસ જ દે છે, એટલે કે આની સાથે તો એ જ આવશે. 3 સાથે તો એક જ આવશે, એ તો મને ખબર છે. ચાલો પછી સો નાઇસ ઓફ યુ એટલે પર્સન, થિંગ કે પ્લેઝન્ટ્રીઝ. એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ ન આવે. એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ સો નાઇસ ઓફ યુ એટલે કે તમને ડિસ્ક્રાઇબિંગ પર્સન આવશે કે શું, થિંગ છે. ઇટ એટલે વસ્તુ માટે હોય, ડિસ્ક્રાઇબિંગ થિંગ, અને આ પર્સન. ધ બુક વિચ ઇઝ રાકેશભાઈ હેઝ ગિવન યુ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ. બુકની તમને રાકેશભાઈ તમને જે બુક આપી ને ખૂબ જ જોરદાર છે, એટલે એક્સચેન્જિંગ આ નહીં આવે. ઓકે, એ સો નાઇસ ઓફ યુ ડિસ્ક્રાઇબિંગ પર્સન અને બુક, થિંગ. ઓકે, રેડી, આ રીતે આવી જાય છે આન્સર. નેક્સ્ટ, ધ રેન સો ફાસ્ટ ધેટ. સો ધેટ શું કીધું હતું? સો ધેટ એટલે રિઝલ્ટ તમને દર્શાવતું હોય. સો ધેટ એટલે રિઝલ્ટ દર્શાવતું હોય છે. એક જ મિનિટો. ઓકે, હેલો. તો એ આપણે જોયું એ પ્રમાણે તો પહેલું ફંક્શન પહેલામાં શું છે, બુકનું વર્ણન કર્યું છે, એટલે ડિસ્ક્રાઇબિંગ થિંગ કરી નાખ્યું. પછી તો કે ભાઈ આમાં સો નાઇસ ઓફ એક્સચેન્જિંગ પ્લેઝન્ટરી, તમને શું પ્લેઝન્ટરીઝ આપી છે. ઓકે, નેક્સ્ટ ઓપન યોર બુક, આ તો ક્રિયા દીધી, પ્રોસેસ આપી, એટલે ઈ સાથે આની સાથે 1. ઓકે, નેક્સ્ટ 49 આવે છે શું, ઓગસ્ટ 20નો ક્વેશ્ચન છે. જુઓ, સો ધેટ ઓકે, સી રિઝલ્ટ આવે છે ને, જે ઝડપથી દોડો ને એટલા માટે એ જીતી ગયો રેસ, રિઝલ્ટ આપ્યું. વી ઈટ ટુ લાઈવ, વી લાઈવ ટુ ઈટ આવે. ભાઈ આમાં મિસ્ટેક છે. ડન. આન્સર આવશે પર્પઝ. તમે જીવવા માટે ખાધું, ખાવા માટે જીવવું નહીં, જીવવા માટે ખાધું, એટલે મિસ્ટેક છે, સુધાર્યું, બરાબર. પર્પઝ દે છે, હેતુ દર્શાવ્યું, જીવો છો એટલા માટે, પર્પઝ હેતુ. નેક્સ્ટ, વી કોંગ્રેચ્યુલેશન ટુ ધ બોય હુ એટલે કોઈ વ્યક્તિની વર્ણન કરવા માંગે છે, એના માટે પર્સન, ડિસ્ક્રાઇબિંગ પર્સન. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે આપણા માટે. ભાઈ રંજન ઇઝ સો ટોલ એઝ કમ્પેરિઝન આવ્યું, જોયું તમને, ડિગ્રી આવી, ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. નેક્સ્ટ આવે છે હી ડીડ નોટ અટેન્ડ ધ સ્કૂલ બીકોઝ, શું કામ એ સ્કૂલ અટેન્ડ ન કરી શક્યો, કારણ દર્શાવ્યું, રીઝન. મેં તમને કીધું તો રીઝન કામનું. પછી તો કે સી વર્ક્સ હાર્ડ ટુ ગેટ, શું કામ એને નિર્ધાર કરી, શું હી વર્ક્સ હાર્ડ ટુ ગેટ ધ ફર્સ્ટ ક્લાસ, કે ભાઈ તમને એને પેલો ફર્સ્ટ ક્લાસ જોતો હતો ને એટલા માટે એને મહેનત કરી, મતલબ કે હેતુ દર્શાવ્યો, ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. ડન, રેડી. તો નેક્સ્ટ આવે છે આ ક્વેશ્ચન, આવી જાવ કે ભાઈ લતા કેન સિંગિંગ વેરી સ્વીટલી, ઓકે, બી ઓપ્શન થાય એબિલિટી, કે ભાઈ ઈ છે ને કરી શકે છે, શકવું, એબિલિટી, કેન ને કુડ, બે જ ખાલી કીવર્ડ વાળું ફંક્શન, એટલે એક્સપ્રેસિંગ એબિલિટી. નેક્સ્ટ આવે છે ધ સ્કૂલ ઓન ધ રોડ ઇઝ વેરી ફેમસ. ઓકે ભાઈ, ધ સ્કૂલ ઓન ધ ડેરી રોડ ઉપર જે સ્કૂલ છે ને ખૂબ જ પ્રખ્યાત છે, મતલબ કે એ સ્થળનું વર્ણન કરે છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ.
વેન ધ ટીચર entered ધ ક્લાસ ધ સ્ટુડન્ટ, ઓકે ભાઈ, જ્યારે જેને ટીચર ક્લાસમાં આવ્યા ને ત્યારે બધા ઊભા થઈ ગયા. શું દર્શાવી? ટાઈમ. જ્યારે આવ્યા ને ત્યાં ટીચર આવ્યા ને ત્યારે, ઓકે, ટાઈમ દર્શાવ્યો. ઓકે, આન્સર ક્રોસ ચેક કરતું જવું ભાઈ તમારે. નેક્સ્ટ તીર્થ ઓલવેઝ, હંમેશા સ્કૂલે જાય છે. ફ્રીક્વન્સી ઓફ એક્શન, હંમેશા, વારંવાર, ઓલવેઝ. ડન છે. પછી 2 frogs ફેલ ઇન્ટુ ધ વેલ, ભાઈ 2 દેડકા છે ને તળાવ પડી ગયા. ક્યાં? કૂવામાં પડી ગયા. જૂનું પડી ગયા તા, એટલે કે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, જૂની ક્રિયા દર્શાવી. ઓકે, પછી ત્રીજું અને છેલ્લું કે ભાઈ ધ સપ્તેશ્વર ટેમ્પલ ઇઝ, ભાઈ આમાં એડ્રેસ દર્શાવ્યું છે. એડ્રેસ હોય એટલે આપણને ખબર છે, લોકેશન દર્શાવ્યું, કંઈક લોકેશન દેખાણું એટલે મેં ડાયરેક્ટ ટીક કરી નાખ્યું. ડન. તો આ રીતના જોડકા ટાઈપ ક્વેશ્ચન પૂછાતા હોય. આ સિવાય શું પૂછાય? ઓકે, તો આ સિવાય આ રીતના MCQ બેઝ ક્વેશ્ચન આવતા હોય. આ સિવાય આવા MCQ બેઝ ક્વેશ્ચન આવતા હોય છે. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. ઓકે, તો આ રીતના MCQ બેઝ ક્વેશ્ચન આવતા હોય છે. એની અંદર પણ આપણે 2020નો એક ક્વેશ્ચન છે, જોઈ લઈએ. શું કહે છે? વાય ડીડન્ટ યુ અટેન્ડ માય બર્થડે પાર્ટી? તમે શું કામ મારી બર્થડે પાર્ટી? તો કે રીઝન દર્શાવવાનું કીધું છે. રીઝન એટલે શું? બીકોઝ હોય, આ તેવા શબ્દો હોય. બટ અહીંયા તો રિપ્લાય દેવાનો તમારે વાય. તો કે ભાઈ આઈ લાઈક ટુ અટેન્ડ પાર્ટી. નહીં. તમને હું કંઈ અટેન્ડ પાર્ટી, પણ અહીંયા અટેન્ડ ડીડન્ટ એટલે પાર્ટી અટેન્ડ કરી શક્યો નથી એમ પૂછ્યું છે. શું કામ તમે મારી પાર્ટી અટેન્ડ નથી કરી શક્યા? એટલે પહેલો તો ગયો આઈ વિલ અટેન્ડ ઇટ ઇન ધ નેક્સ્ટ ટાઈમ. આઈ નહીં, રીઝન દર્શાવવાનું છે એટલે આનું આવે. પછી આઈ હેડ બીન ડાઉન વિથ, મને ભાઈ તાવ આવ્યો હતો ને એટલે હું નહોતો આવ્યો, મતલબ આન્સર આવશે સી. ડન. આપણને તાવ આવ્યો હતો એટલે આપણે આવ્યા નહોતા. નેક્સ્ટ આવે છે મનુષી. સિકિંગ ઇન્ફોર્મેશન, મતલબ કે કાંઈક માહિતી માગે છે. શું માહિતી માગે છે? એને જવાબમાં મળે છે કે ઇટ ઇઝ નિયર ભાજીપુરા ક્રોસરોડની નજીક આવેલું છે. તો એ કેમ, શું પૂછ્યું હશે? એને સ્થળ પૂછ્યું હશે. શું પૂછ્યું હશે? એને સ્થળ પૂછ્યું હશે. ડન. તો સ્થળ માટે શું શબ્દ આવે? વેર. પહેલો જ ઓપ્શન મને તો લાગે છે જવાબ. ઓકે, વેર કેન આઈ ફાઇન્ડ જીમ નિયર બાય? ઓકે ભાઈ, પહેલો જ ઓપ્શન રહ્યો વેર, કારણ કે સ્થળ દર્શાવવાનું કહે એટલે વેર જ આવે. નેક્સ્ટ હવે આવે છે, અને હજી ઝૂમ કરો, હાલો વાંચો. વસિંથા, હાઉ ડઝ યોર યોગા હેલ્પ ઇન સ્ટડી? તમને યોગા સ્ટડીમાં કેમ મદદરૂપ થાય છે? રિઝલ્ટ કેમ મદદરૂપ થાય? રિઝલ્ટ આપવાનું છે. બીકોઝ તો કારણ આપે, પેલું ગયું. પછી ઇટ ઇમ્પ્રુવ્સ યોર કોન્સન્ટ્રેશન પાવર સો ધેટ યુ કેન સ્ટડી વેલ. ઓકે, મતલબ આ એક રીએ. પછી આમાં શું? યોગા concentration power since you practice, it improves your concentration power since you practice yoga day. જો તમે ડેઈલી યોગાની પ્રેક્ટિસ કરો તમારું કોન્સન્ટ્રેશન પાવર વધે છે, એટલા માટે નંબર 1 કે શું નહીં? તો શું આવશે? એના પછીનો વાંચો હજી. ઇટ ઇમ્પ્રુવ્સ યોર કોન્સન્ટ્રેશન પાવર. તેથી, ઓકે, ધેરફોર, તેથી ડાયરેક્ટ અહીંયા રીઝન કીવર્ડ મળી ગયો મને. રિઝલ્ટ હોય એટલા માટે ધેરફોર, તેથી મને કીવર્ડ મળી ગયો છે એટલે હું આન્સર ડાયરેક્ટ આ જ કરીશ, ઇમ્પ્રૂવ વાળો. દિલ્હી ઓપ્શન આન્સર રાખી છે. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન છે કાજરી, નામ એવા. આઈ વોન્ટ ટુ બાય એન ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી. ભાઈ અને ઓક્સફર્ડની ઇંગ્લિશ ડિક્શનરી જોઈ છે, આપો. ઓકે, તો એના માટે ઇન્ક્વાયરી એઝ નેચર. ઓકે ભાઈ, અને ઇન્ક્વાયરી તો એને બુકનું કંઈક વર્ણન કરતું હોવું જોઈએ, બરાબર. 300 રૂપિયા છે એટલે એને ભાવ ઈચ્છા હોય. તો હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ? હુ વિલ ગીવ ઇટ મી? તો બી તો કેન્સલ ભાઈ, બી ગયો. ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ? તમે ક્યાંથી અને બાય આઈ નહીં. પછી હાવ ઇઝ ઇટ? આઈ ગયો, મતલબ ઓપ્શન નંબર 1 તમારો જવાબ. ટીચર લુક એટ ધોઝ બોયઝ. તમે ઓલા ભાઈને જુઓ, એટલે કે એ ભાઈ બોયલા. ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન, સરખામણી કરવાની છે. દે આર ટોલ, દે બોય આર ક્લેવર, હાવ. ઓકે, કમ્પેરિઝન, મોર એટ્રેક્ટિવ ધેન અધર્સ.
કમ્પેરિઝન ડાયરેક્ટ જોવો બો ભાઈ સાવ સિમ્પલ આવે છે જો રાજેશ વિચ બુક આર યુ રીડિંગ તમે કઈ બુક વાંચો છો આઈ એમ રીડિંગ ધ ગીતા કઈ બુક વાંચો છો તો કે આ માય સજેસ્ટ આઈ ગીવ પછી આઈ એમ રીડિંગ વિચ વોઝ રિટન બાય આઈ નહીં એક મિનિટ આમાં જો આઈ એમ રીડિંગ બુક વિચ ઇઝ રિટન બાય આઈ એમ આ બે ગયું એને સી માં કન્ફ્યુઝ થાય એને સી માં કન્ફ્યુઝન આવે એને સી માં કન્ફ્યુઝન આવે એને સી માં કન્ફ્યુઝન આવે ઓકે એને સી માં કન્ફ્યુઝન આવે શું કરી તો ભાઈ મને આના કરતા વધારે યોગ્ય આ લાગે છે ચેક કરી લેવું મને આના કરતાં વધારે યોગ્ય આ લાગે છે કારણ કે આઈ એમ રીડિંગ મેકબુક વિચ ઇઝ રીડન બાય શેક્સપિયર ઓકે મતલબ કે તમને અહીંયા ડિસ્ક્રાઇબ આખું બુકની થિંગની ડિસ્ક્રાઇબિંગ પૂછ્યું છે આમાં ખાલી બુકનું નામ દીધું તમને વર્ણન પૂછ્યું છે એટલા માટે સી આવે ડેડી પછી શું કે સ્પેસિફાઈંગ ટાઈમ સમય દર્શાવવાનો છે વેન યુ ગો ટુ સ્કૂલ તમે ક્યારે સ્કૂલે જાઓ છો સમય દર્શાવવા આઈ લાઈક ટુ નહીં આઈ અટેન્ડ ઓલ નહીં દિલ્હી હું આટલા વાગે 7 વાગે સ્કૂલે જાઉં છું દિલ્હી જવાબ આવે નેક્સ્ટ વેર ઇઝ સાપુતારા લોકેટેડ સાપુતારા ક્યાં આવેલું છે સાપુતારા વેર ઇઝ સાપુતારા લોકેટેડ તો કે ભાઈ સ્પેસિફાઈંગ લોકેશન દર્શાવ સાપુતારા ઇઝ ફેમસ હિલ નહીં લોકેશન ક્યાં છે લોકેટેડ એટ આઈ ઓપ્શન બોમ્બે રેડી ઓપ્શન બોમ્બે નેક્સ્ટ વિચ બુક આર યુ રીડિંગ તમે કઈ બુક વાંચી રહ્યા છો ડિસ્ક્રાઇબિંગ થિંગ વસ્તુનું વર્ણન કરવાનું છે રેડી એક જ સેકન્ડ ઓકે તો ભાઈ આમાંય ભાઈ વસ્તુનું વર્ણન કરવાનું છે તો વસ્તુનું આઈ એમ રીડિંગ અ બુક વિચ ઇઝ રિટન બાય મહાત્મા ગાંધી ઓકે બુકનું વર્ણન કરવાનું છે તો પહેલો જ આન્સર આવી ગયો ડાયરેક્ટ ઓકે એના જ ક્વેશ્ચન પાછો રિપીટ હતો મતલબ કે બોર્ડમાં પણ રિપીટ થાય વોટ ઇઝ રચા ડુઈંગ નાવ એક્શન દર્શાવવાની છે શું કરે છે એક્શન કહેવાની છે શું કરે છે તો કે ભાઈ ડ્રોઈંગ અ પિક્ચર દિલ્હી ડેડી એક્સક્યુઝ મી કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ ઇન્ફોર્મેશન છે કે ભાઈ પોસ્ટ ઓફિસ ક્યાં છે ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ક્લોક ટાવર ક્લોક સી ઓપ્શન મને જ લાગે સી પછી નેક્સ્ટ અ સ્ટુડન્ટ હાઉ કેન આઈ રીચ ગુજરાત યુનિવર્સિટી તમે કઈ રીતે ટાઈમ પ્રમાણે કહેવાનું કન્ડિશન ઇફ યુ ગો એટ રિક્ષા યુ કેન રીચ ધ ટાઈમ આની અંદર રિક્ષા દ્વારા જો તમે જાઓ ને તો તમે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાઓ બીજ આવે છે આન્સર ઓકે નેક્સ્ટ વેન વિલ યુ સેલિબ્રેટ ધ વિક્ટરી તમે ક્યારે જીતની સેલિબ્રેટ કરી હતી મતલબ કે તમે ત્યારે ક્યારે જીતને મનાવી હતી તો કે ઇટ વિલ સેલિબ્રેટ ઇન ધ ક્યારે ટાઈમ આપ્યો બરાબર સમજાઈ ગયું ને આટલા ક્વેશ્ચન થઈ ગયા એટલે હવે તો સમજાય જ ને એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ એક્સક્યુઝ મી કેન યુ હેલ્પ મી બને તો આમાં આવડો આ લાગે છે શું કેવું છે તમારું સાચો છે ને સમજાય છે ન સમજાય પૂછી લેવાનું 4મી વેર આર યુ સિટિંગ અને આન્સર ક્રોસ ચેક કરવા હો ભાઈ આન્સર ક્રોસ ચેક કરવા મારી પાસે આન્સર નથી લોકેશન દર્શાવવાનું છે લોકેશન એટલે શું આવી રહ્યું અ મેન સિટિંગ નિયર અ મેન વિથ અ લોંગ બિયર્ડ ઓકે આ જ છે ભાઈ આવી રહ્યું લોકેશન દેવાનું ક્યાં છે આવી રહ્યું નિયર ક્યાં બેઠો છે એડ્રેસ તો દીધું આવડું આખું ડન હજી આની ક્વેશ્ચનની પ્રેક્ટિસ જરૂર છે ના નથી તો હવે નવી ટાઈપમાં આવેલા છે હવે છેલ્લી ટાઈપ બાકી રહી ક્યાં ગઈ હા રેડી અને ઓપન કરો
ચાલો આખું ડિટેલમાં આખે બધા 2020 થી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બધા આવી ગયા, જોઈ લ્યો. ચાલો જોતો રહી. બોઇલ સમ મિલ્ક ઓન ધ સ્ટવ. તમે ભાઈ સ્ટવ એટલે કે સ્ટવ ઉપર તમે દૂધ ગરમ કરો. પ્રોસેસ દર્શાવવાની છે, પ્રોસેસ દર્શાવવાની છે. ઓકે, પ્રોસેસ દર્શાવવાનું તો ભાઈ એન્ડ ધેન એડ સમ સુગર ઇન ઇટ. સુગર થોડી ખાંડ નાખો, તમને જી લાગે એવી રીતે, તમને યોગ્ય લાગે એ રીતે તમારે પૂરી કરી દેવાની. એમ પ્રોસેસ દર્શાવવાની. તમે છે ને દૂધને સ્ટવ ઉપર રાખ્યું છે, હવે આગળ શું કરવાનું તો કે એમાં થોડી ખાંડ નાખો. એમ એડ સમ સુગર ઓન ઇટ. પછી રિસીવ્ડ બેસ્ટ ઓલ્ટર અવોર્ડ. ઓકે, રીઝન દર્શાવવાનું છે, રીઝન કારણ દર્શાવવાનું છે કે ભાઈ એને આટલો આ એવોર્ડ શું કામ મળ્યો, બેસ્ટ ઓરિએન્ટરનો એવોર્ડ કેમ મળ્યો, કારણ પૂછ્યું છે તો કારણ દર્શાવવાનું છે, કારણ દર્શાવવાનું છે. કારણ દર્શાવવાનું છે, રીઝન 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 કારણ 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 તો કે ભાઈ બીકોઝ હી સ્પીચ એક્સ્ટ્રા ઓર્ડિનરી. મસ્ત મજાની એને સ્પીચ આપી હતી એવું લખી નાખો તો ચાલે. માનું વિલ અલ્ટરનેટિવ ચોઇસ આઈધર ઓર વાળો શબ્દ યુઝ કરીને વાક્ય બનાવી નાખવાનું. જેમ કે એક એક્ઝામ્પલ દઉં કે ભાઈ મનુ વિલ આઈધર ગો ટુ ઓફિસ ઓર સ્ટે એટ હોમ. કાં ઓફિસે જઈને કાં ઘરે જઈએ. ઓકે, પરફેક્ટ આ જ લખવું એમ નથી કે તો તમારી રીતે આઈધર ઓરનો ઉપયોગ કરીને કોઈ પણ વાક્ય બનાવી શકાય. ઓકે, આ તો ખાલી જસ્ટ એક્ઝામ્પલ છે બધા. પછી તો કે ખાલી જગ્યા હી કેન ટોક, હી કેન વોક ફાસ્ટ. એ શું કામ જલ્દી હાલે છે. કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ, મતલબ ધો અલધો ઇવન ઇફ વગેરેનો ઉપયોગ કરીને તમે વાક્ય બનાવી શકો. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવવાનો. જેમ કે આપણે ધોનો ઉપયોગ કરીએ, ધો હી ઇઝ વીક સો હી કેન વોક ફાસ્ટ. એ વીક છે છતાં એ જલ્દીથી ભાગે છે. એમ ધો એટલે છતાં. અજય વોઝ વેરી હેપી. અજય વધારે ખૂબ જ હેપી છે. શું કામ તો કે ડિસ્ક્રાઇબિંગ રીઝન. રીઝન કારણ દર્શાવવાનું છે. બીકોઝથી કારણ દર્શાવી શકાય. બીકોઝ હી હેડ વોન ધ ગોલ્ડ મેડલ. જીતો એટલે બીકોઝ હી હેઝ વોન ગોલ્ડ મેડલ સો હી વોઝ, અથવા બીકોઝ કરીને ડાયરેક્ટ લખ્યું છે સો હી વોઝ હેપી, એમાંય લખી શકો તો રિઝલ્ટ થઈ જાય. આપણે રીઝન દર્શાવવાનું એટલે બીકોઝ કરીને લખવાનું. ઓકે, પછી ખાલી જગ્યા યુ વિલ ગેટ ગુડ રિઝલ્ટ. તમને સારું રિઝલ્ટ કેમ મળ્યું, કન્ડિશન દર્શાવવાની છે, કેમ મળ્યું તો કે ભાઈ ઇફ યુ વર્ક હાર્ડ સો. ઓકે, ઇફ યુ વર્ક, જો તમે સખત મહેનત કરો તો રિઝલ્ટ મળે. બટ હવે આ રીતે તમને આટલું તમારી રીતે ઘરના વાક્ય બનાવતા નથી આવડતું ને, કાંઈ નહીં. હવે 2021થી તમને આમાં પણ ઓપ્શન આપે છે. આમાંય ઓપ્શન છે તો ચાલો ઓપ્શનથી ડાયરેક્ટ તો જવાબ આવશે. હાલો હાલો હાલો, ફ્રીમાં માર્ક આપે છે, ફ્રીમાં. શું બોલો? અજય વિલ અલ્ટરનેટિવ ચોઇસ કીધી, આઈધર ઓર નાઈધર નોર, આઈધર ઓર નાઈધર નોર. આ કેન્સલ થઈ ગયું, આઈધર ઓર નાઈધર ઓર, ઓપ્શન સી જવાબ. એમને બટ અહીંયા સુધી તો શોવિંગ અલ્ટરનેટિવ્સ. તો સ્ટડી, અજય વિલ સ્ટડી આઈધર મેથ્સ ઓર સાયન્સ. કે પછી સિંગ અ સોંગ, ગુજરાતી સોંગ ઓર હિન્દી સોંગ. આન્સર બે બખેડા થાય. બટ અહીંયા શોવિંગ અહીંયા યાદ રાખો, શોવિંગ અલ્ટરનેટિવ ચોઇસ એટલે આપણે છે ને સી ન લઈ શકીએ. આપણે આન્સર સી ન લઈ શકીએ. તો શું આવશે? આન્સર આવશે મિસ્ટેક પોઈન્ટ. તો ડાયરેક્ટ પહેલામાં જ મિસ્ટેક થઈ ગઈ. પછી બીજો ક્વેશ્ચન છે કે ભાઈ ખાલી જગ્યા સી ઇઝ ઓનેસ્ટ. તે હોશિયાર છે. વિરોધાભાસ દર્શાવવાનો છે એટલે વિરોધાભાસનો આવી રહ્યો એક જ કીવર્ડ ધો ડાયરેક્ટ આપી દેખાઈ ગયો છે. આપણે બીજો ઓપ્શન વાંચવાય નથી, જવાબ ડાયરેક્ટ કરી છે. ડન, વાંચવાય નથી, ડાયરેક્ટ જવાબ કરી. ચાલો, ખાલી જગ્યા યુ ગેટ સક્સેસ. તમને કઈ રીતે તમે શું કર્યું તમને સક્સેસ મળી. કન્ડિશન દર્શાવવાની છે. યુ વર્ક હાર્ડ, ઇફ યુ વર્ક હાર્ડ સો યુ કેન ગેટ સક્સેસ. ડન, કન્ડિશન દર્શાવી. જો તમે સખત મહેનત કરો તો તમને સક્સેસ મળે. રેડી?
હવે પાછી આપણે ઓપ્શન થઈ ગયા છે બંધ, એટલે હવે પાછા વાક્ય બનાવવાનું. પાછા 24 થી ઓપ્શન આવે છે, ટેન્શન નહીં લેવાનું. પણ અત્યારે આપણે આટલા ક્વેશ્ચન કરીને જવા દઈએ. નો અધર ઓપ્શન ઇન ધ વર્લ્ડ ઇઝ શોઈંગ કમ્પેરિઝન, સરખામણી દર્શાવવાની છે ભાઈ. આના જેવો બીજો એક સમુદ્ર આખી દુનિયામાં નથી. કોની યારે સરખામણી કરવાની? કોની યારે? તો કે ભાઈ અહીંયા લોચો છે ક્વેશ્ચનનો. ઓશન નહીં આવે, ઓશન નહીં આવે, પર્સન આવશે. પર્સન છે, પર્સન, પર્સન. ઓકે, વ્યક્તિ, વ્યક્તિ. આખી દુનિયામાં આના જેવો કઈ વ્યક્તિ નથી એમ પૂછાણું હતું. ઓકે, સો નો અધર પર્સન ઇન ધ વર્લ્ડ ઇઝ એઝ મિસ્ટર નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી જેવો બીજો કોઈ દુનિયામાં વ્યક્તિ નથી. એઝ મતલબ પર્સન જ હોવો જોઈએ એમ. પછી વિલ યુ ટેક અલ્ટરનેટિવ ચોઇસ. વિલ યુ ટેક ટી ઓર કોફી? ગમે નાખી દો, ટી ઓર કોફી. પછી તમે જે આવવા દેવું હોય, ટી ઓર કોફી. ઓર મતલબ અલ્ટરનેટિવ ચોઇસ છે. આઈધર ઓર નાઈધર નો ન, પણ અહીંયા સોવિંગ કીધું છે એટલે ખાલી ઓર લેવાનું થાય. ઓકે, આગળ એવું હતું. પછી નીલમ ટુક મેડિસિન. શું કામ એને દવા લીધી? રીઝન આપવાનું, બીકોઝ સી ઇઝ ફિયર, અથવા તો સી વોઝ સફરિંગ, બીકોઝ સી વોઝ સફરિંગ ફ્રોમ અ ફિયર. મતલબ તાવથી પીડાય છે. 2023માં પહેલો ક્વેશ્ચન છે મોહનલાલ ઇઝ ઓલ્ડ. મોહનલાલ ઇઝ ઓલ્ડ બીકોઝ વિરોધાભાસ, ધો છતાં, પણ ઈ વૃદ્ધ છે છતાં મતલબ બટ ધો લ્યો તો ધો, બટ યેટ સ્ટીલ ગમે નાખી શકો તો બટ આપણે લઈ તો બટ હી ઇઝ હેલ્ધી. ઈ વૃદ્ધ છે છતાં પણ હેલ્ધી છે એમ, બરોબર. રિંકુ નોઝ, ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ્સ. રિંકુ નોઝ નાઇધર ઉર્દુ નોર સંસ્કૃત. નાઇધર ઉર્દુ નોર સંસ્કૃત મતલબ કે એને બેમાંથી કંઈ નથી આવડતું. નથી સંસ્કૃત આવડતું, નથી ઉર્દુ આવડતું. ઓકે, અલ્ટરનેટિવ ચોઈસ. અથવા તો આઈધર લઈ શકો, પણ તો નોઝ મતલબ કે એને શું જાણે છે. રિંકુ નોઝ હાઈ પાડી શકો, નાઈ પાડી શકો. તો મેં એક નાનું એક્ઝામ્પલ આપ્યું, બરોબર. નેક્સ્ટ આવે છે ખાલી જગ્યા મિલ્ક ડુ યુ ડ્રિંક. તમે કેટલું મિલ્ક પી જાઓ? આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. કેટલું દૂધ પી જાઓ છો ભાઈ? તમે કેટલું દૂધ પી જાઓ છો? આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. ક્વોન્ટિટી. હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક? આસ્ક એટલે પૂછવાનું છે, ક્વોન્ટિટી બાબતે તો કે ભાઈ હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક. રેડી? તો અહીંયા આપણે ક્વેશ્ચન બધા પણ કમ્પ્લીટ થાય છે. રેડી?